ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે, કેમ કે તમે પ્રબોધકોની કબરો બાંધો છો ને ન્યાયીઓની કબરો શણગારો છો. માથથી લખેલી સુવાર્તા તેનો 23મો અધ્યાય ને તેની 29મી કલમ, 29થી 30મી કલમ સુધી વાંચવાના માટે પ્રયાસ કરશો. આજનો વિચાર: ખ્રિસ્તમાં પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુના સામર્થ્યવાન નામમાં ફરીને એકવાર આજની સવારની આપ સર્વને પ્રેમી સલામ. કલમ આમ તો સહજ લાગે છે, પણ બહુ અઘરી અને ગૂઢ પણ છે. હું ફરીને સ્પષ્ટ કરી દઉં છું કે આ બધી બાબતો કોઈ એક જ વર્ગ, અમુક વર્ગના લોકોને જ નહીં, કિંતુ આપણ સર્વને પણ એટલી જ લાગુ પડે છે અથવા તો લાગે વળગે છે. સર્વ સામાન્યત વસ્તુતઃ મૂળ વાત જે આ અધ્યાયમાં વારંવાર આવે છે તે આ છે: ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે. એના ચોક્કસ કારણો અને પરિણામો પણ આપવામાં આવેલા છે, અને તે છે જ તમને અફસોસ છે. કારણ: પહેલી બાબત, તમે પ્રબોધકોની કબરો બાંધો છો, અને બીજી બાબત, ન્યાયીઓની કબરો શણગારો છો. પ્રથમ દ્રષ્ટિએ લાગશે કે અરે, આમણે તો બહુ સારું કામ કર્યું છે અને પ્રબોધકોની કબરો બાંધી, પ્રબોધકોની કબરો અથવા તો ન્યાયીઓની કબરોને તેમણે શણગારી છે, બહુ સારું કાર્ય કર્યું છે. પણ મૂળ વાત એ નથી, પરંતુ એ છે કે એ પ્રબોધકોને અને ન્યાયીઓને મારી નાખવામાં તેમનો હાથ છે. પ્રબોધકોને ને ન્યાયીઓને મારી નાખવામાં તેઓ ભાગ્યા છે, તેમના દીકરા છે. જો 30મી ને 31મી કલમનો અભ્યાસ કરશો તો ત્યાં આ વાત બહાર આવે છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે પણ સુવાર્તાઓમાં કહ્યું છે ને, ઓ યરુશાલેમ, યરુશાલેમ, પ્રબોધકોને મારી નાખનાર. એ સંદર્ભમાં આવા અધમ કૃત્યો છતાં પોતાને ન્યાયી ઠેરવનારના ઢોંગની એ પરાકાષ્ઠા છે કે જાણે એ છિપાવવા કે પોતે યોગ્ય જ છે એમ સાબિત કરવા કંઈક એવું કરવું જેથી પેલું ઢંકાઈ જાય. પણ એમ કહી એ ઢંકાઈ રહી શકતું નથી, છૂપું રહી શકતું નથી, કે હિડન તમે ને હું આપણે રાખી શકતા નથી. આ તો જાણે એમ થયું કે હું કોઈકને મારી નાખું અને પછી એના લોકો, એના પરિવાર, એના સમાજની પ્રશંસા મેળવવા માટે આરસના સુંદર પથ્થરની તેની કબર બંધાવું, તેને શણગારું, મસ્ત રીતે શણગારું, અને એક રીતે તેને શું કહેવાય કે બહુ સરસ રીતે માણસોની દૃષ્ટિમાં આ લાગે કે બહુ સારું કાર્ય કર્યું છે. પણ હકીકત શું છે એ કરનાર એટલે કે હું એકલો જાણું છું, અને જે બધું જ જાણે છે એને, જેને કોઈ છેતરી નથી શકતું. ઘણીવાર આપણે માણસના સ્વભાવ પ્રમાણે આપણી બુદ્ધિ, શક્તિ, શાણપણ અને હોશિયારીના કારણે એવું સમજી લઈએ છીએ, એવી ગેરસમજણ ધરાવીએ છીએ કે હું એને પણ છેતરી શકું છું. પણ એને કોઈ છેતરી શકતું નથી. એવા સર્વજ્ઞ ઈશ્વર બધું જાણે છે. એક તો હું જે કરનાર છું એ પોતે જાણું છું, અને માણસોથી છુપાવી શકું છું, છેતરી શકું છું. ઈશ્વરને છેતરી શકતો નથી કે એનાથી કંઈ છુપું રાખી શકતો નથી, કારણ કે એ સર્વજ્ઞ છે અને બધું જ જાણે છે. પણ એમ છુપાવવાથી મારું પાપ છુપાય કે ઢંકાઈ જતું નથી. ભલે દ્રશ્ય રીતે, પ્રત્યક્ષ રીતે નહીં, પણ પરોક્ષ રીતે અને અદૃશ્ય રીતે મેં અને તમે, આપણે કંઈ કેટલાય પ્રબોધકો, કેટલાય ધર્મસેવકો, કેટલાય પાળકો વગેરેને યેન કેન પ્રકારે ભલાઓ એક રીતે મારી નાખ્યા છે. ભલે શારીરિક રીતે નહીં, પણ માનસિક ત્રાસ આપીને અને બીજી ઘણી બધી રીતે આ પ્રભુના સેવકોને, ધર્મસેવકોને, બાળકોને અને ધર્મસેવાકીય જે બાબતોમાં સંકળાયેલા છે તેઓને આપણે આ રીતે મારી નાખ્યા છે. અને જાણે કંઈ જ ન કર્યું હોય કે કંઈ જ ન થયું હોય એમ એમની કબરો બાંધી, એટલે કે દ્રશ્ય રીતે આપણે નથી બાંધતા, પણ આ રીતનો આડંબર આપણે ઊભો કરીએ છીએ. એ કબરોને બાંધી, ન્યાયીઓની કબરોને શણગારી હશે એના જેવું છે. અને કદાચ એ સિરસ તો આજે પણ ચાલતો જ હશે. બંધ કરો યાર, એ પ્રબોધકોની કબરો બાંધવાનું બંધ કરો.
એ ન્યાયીઓની કબરો શણગારવાનું બંધ કરો, એમને રંજાડવાનું, હેરાન કરવાનું બંધ કરો. જરૂર જણાય ત્યાં સીધે સીધું કહી દો, સૂચન કરો, ધ્યાન દોરો, જણાવો, અને તેઓ જે તે કાર્યને માટે ઈશ્વરને જવાબ આપવાના માટે જવાબદાર છે. દેવ બાપ તેમનો ન્યાય કરશે, પણ આપણે એ કબર બાંધવાનું અને એ કબરોને શણગારવાનું બંધ કરીએ. અઘરું છે, પણ પ્રભુ પિતા પરમેશ્વર આ બધી બાબતો સમજવાના માટે પ્રથમ મને અને ત્યારબાદ આપણ સર્વને તેની કૃપા આપો, સહાય કરો, મદદ કરો. આમીન. ધન્યવાદ.